સરકારી નોકરી કરવા માટે સૌથી પહેલા પોતાની ઈચ્છા હોવી જોઈએ. મારે સરકારી નોકરી કરવી છે તો શાના માટે કરવી છે એના 10 કારણ લખો તમે કે ભાઈ નોકરી આવવાથી હું મારા પગ ઉપર ઊભો રહીશ, આત્મનિર્ભર બનીશ, મારા પરિવારને હું નિભાવી શકીશ, હું મારી જિંદગીમાં મારા સમાજના કોકના માટે આમ પ્રેરણારૂપ બની શકીશ, મારા મમ્મી પપ્પાના કે મારા પોતાના સપના છે એ પૂરા કરી શકીશ. એવી 10 બાબતો હશે ને કે જે તમને નોકરી કરવા માટે પ્રેરણા આપે. એ કાગળમાં લખો, એને ઈચ્છા કહેવાય કે તમારે નોકરી શેના માટે જોઈએ છે. જો તમારી ઈચ્છા થાય પછી જુઓ નિર્ણય લેવાનો છે. એમને ડાયરેક્ટ આંખ બંધ કરીને ડાયરેક્ટ ધડાધડી ઠોકી નહીં પડવાનું. તમારી ઈચ્છા થઈ કે મારે પોલીસ કોન્સ્ટેબલ કે એસઆઈ પીએસઆઈ બનવું છે તો બીજા નંબરે આવે નિર્ણય કે એ માટે આટલા વિષય તૈયાર કરવા પડશે, આના માટે મારે રોજ 10-12 કલાક બેસવું પડશે. તો શું મારી બેસવાની કેપેસિટી ખરી? અથવા તો હું નોકરી કરું છું, માની લો કે 5 મહિના નોકરી મૂકી દઉં અને 5 મહિના આ કરું અને કદાચ આમાં ફેલ થયો તો 5 મહિના પછી શું? અથવા તો ધારો કે હું ડાયરેક્ટ નિર્ણય લઈ લઉં, નોકરી મૂકી દઉં, તૈયારી ચાલુ કરી દઉં, પછી 5 દિવસ પછી એમ થાય કે ના તો મારાથી સેટ નથી થતું,